હવે આજે તમને ગુજરાતનો વિકાસ બતાવવો છે, એવો વિકાસ જે વરસાદના માત્ર એક જ ઝાપટાથી ધોવાઈ જાય છે। ચોમાસામાં રસ્તા પર નીકળતા જરા સંભાળજો, કારણ કે રસ્તા પર તંત્રના કરેલા કુંડાળા તમારી રાહ જુએ છે। આવા ખાડાઓ તમે જોયા નહીં હોય। વાહ, શું વિકાસ છે ગુજરાતનો! રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તો। આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરના રાજમાર્ગો, સરકારી યોજનાઓ આ જ રસ્તેથી તમારા સુધી પહોંચે છે। આ એ જ રસ્તાઓ છે જે સ્માર્ટ સિટી ગાંધીનગરની ઓળખ છે। આ જ રસ્તાઓ પરથી આપણા લોકલાડીલા નેતાઓ પસાર થાય છે, અને આ જ રસ્તાઓ પરથી ગાંધીનગરની સામાન્ય જનતા પણ પસાર થાય છે। આજે પેટનું પાણી ન હલે એવા ચકાચક હાઈવે જેવા ગાંધીનગરના રસ્તાઓ વરસાદની એક જ થપાટમાં મગરની પીઠ જેવા થઈ ગયા છે। ગુજરાતની રાજધાની અને સ્માર્ટ સિટી ગાંધીનગરના રસ્તાઓએ આજે સૌને વિચારતા કરી દીધા છે। તો બીજી તરફ ગાંધીનગરના રસ્તાઓની આ દયનીય હાલત પર આપવામાં આવેલા ગાંધીનગરના મેયર મીરા પટેલના નિવેદન પર શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેન્દ્રસિંહ બિહોલાએ તીખા પ્રહાર કર્યા છે। ઇન્ટરનલ રોડમાં જ્યાં પણ ત્યાં અત્યારે વધારે પડતા ખાડા પડ્યા છે અને ભૂવા પડ્યા છે, ત્યાં અત્યારે એક દિવસથી જે વરસાદ બંધ છે ત્યાં અમારા વેટ મિક્સ નાખીને કામગીરી પૂર્ણ ચાલુ થઈ ગઈ છે, અને અમુક જગ્યાએ તો કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। 6-7 વર્ષ પહેલાંનું ગાંધીનગર જુઓ, આજનું ગાંધીનગર જુઓ। એક ગુજરાતી કહેવત છે કે દલા તલવાડી જેવું છે, ભાઈ રીંગણા લઉં 2-4, શું કામ 2-4 લે 10-12। બધા જ એમના કોન્ટ્રાક્ટરો મળતિયા કોન્ટ્રાક્ટરો છે, એના લીધે ગાંધીનગરની હાલત આ થઈ છે। આજ સુધી કોઈ પણ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યો નથી। ગાંધીનગરની અંદર અસંખ્ય ભૂવાઓ પડી ગયા છે, ઘણી બધી ગાડીઓનું નુકસાન છે। કદાચ આવીને આવી પરિસ્થિતિ રહેશે ને તો કોઈની જાનહાનિનું પણ નુકસાન થવાની સંભાવનાઓ છે। ગાંધીનગર એ ગુજરાતનું સૌથી વધુ વેલ મેનેજ્ડ સિટી કહેવાય છે, કારણ કે તેને આર્કિટેક્ટ ડિઝાઇનથી પૂરા પ્લાનિંગની સાથે વિકસાવવામાં આવ્યું હતું। પણ તંત્રની ભ્રષ્ટ નીતિઓ ગમે તેવા પ્લાનિંગને ખોરંભે ચડાવી દે એવી હોય છે। તંત્રના મળતિયાઓ અને લેભાગુ કોન્ટ્રાક્ટરોની મિલીભગતે આજે ગાંધીનગરની એવી દયનીય હાલત કરી દીધી છે કે લોકો એમ જ કહે છે કે જો આને સ્માર્ટ સિટી કહેતા હો તો અમારે આવું સ્માર્ટ સિટી નથી જોઈતું। આજુબાજુ રોડની બંને સાઈડે પાણી ભરાઈ અને ખાડા પડી ગયા અને વાહનો ફસાઈ ગયા, નાગરિકોના અકસ્માતો પણ બન્યા છે। એટલે આવી રીતે ગાંધીનગરના નાગરિકો ખૂબ પરેશાન છે। એનો ટેક્સ, મિલકત વેરો અને એ બધું પડે, પણ પ્રજાને જે સુખ સુવિધાઓ જે મળવી જોઈએ લોકોને, નાગરિકોને, એ નાગરિકોને આ પ્રજાની સુખ સુવિધામાં આ સરકાર ઊણી ઉતરી છે। સરકાર શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે મસ્ત મોટું ફંડ ફાળવે છે। શહેરો સ્માર્ટ બને અને લોકોને તમામ પ્રકારની સુખાકારી થાય તે માટે સરકાર દર વર્ષે શહેરોને કરોડોની રકમ ફાળવે છે। વર્ષ 2023-24માં સરકાર દ્વારા અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે 459 કરોડ રૂપિયા, તો વડોદરા માટે 382 કરોડ રૂપિયા, રાજકોટ માટે 386 કરોડ રૂપિયા, તો ગાંધીનગર માટે 315 કરોડ રૂપિયા અને દાહોદ માટે 293 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। પરંતુ તંત્ર દ્વારા આ રૂપિયા ક્યાં વપરાયા તે કોઈ નથી જાણતું। શહેરોને સ્માર્ટ સિટી બનાવવા પાછળ કરોડો રૂપિયાનું અંધાણ કરવામાં આવે છે, પણ વરસાદનું માત્ર એક જ ઝાપટું સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડને ડાન્સિંગ રોડ બનાવી દે છે અને લોકોના પરસેવાના પૈસાને વહાવીને લઈ જાય છે। આવા રોડ રસ્તાઓ પર જ્યારે લોકો નીકળે છે ત્યારે બાઇક પર ડાન્સ કરતા કરતા નીકળતા હોય એમ લાગે છે, પણ ખરેખર જોઈએ તો તંત્ર દ્વારા આ જનતાની એક ભદ્દી મજાકથી વિશેષ કાંઈ નથી। લોકોના હાડકાં તૂટે કે કમરના મણકા ખસી જાય તેનાથી તંત્રને ન તો પહેલાં કોઈ ફરક પડ્યો હતો અને ન હવે કોઈ ફરક પડશે। જે અમદાવાદ, રાજકોટ અને વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચ્યા, તે વરસાદ આવતા જ રોડ પર વહી જતા જોવા મળ્યા। સુરતમાં વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખુલી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં આર્થિક અને રાજકીય રીતે સૌથી મહત્વના ગણાતા સુરતમાં વરસાદના વિરામ બાદ ખાડાઓ વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ પડતો જોવા મળી રહ્યો છે। આ રસ્તાઓ
વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવતા સુરતીઓના કમરના હાડકા ભાગવા માટે અધીરા બન્યા હોય એમ લાગી રહ્યું છે. રસ્તાઓની આટલી ખરાબ હાલત છતાં તંત્રની આંખ ઉઘડવાનું નામ નથી લેતી. રસ્તાઓનું વ્યવસ્થિત સમારકામ કરાવવાની જગ્યાએ તંત્ર દ્વારા લીપાપોતી કરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સુરતનો સૌથી ઇકોનોમિક રોડ છે. સુરતના જેટલા પણ પાર્સલ, જેટલી પણ ઇકોનોમી ચાલી છે ટેક્સટાઇલની, આ જ રોડ પરથી જાય છે. સૌથી વધારે વાહન વ્યવહાર આ રોડ પરથી થાય છે. છતાં પણ હજી સુધી આ 1 વર્ષ થઈ ગયું, આ મેટ્રોનું કામ ચાલુ છે, પણ એવું તમે 100 મીટર ઉપર તમને ખડ્ડા છે. હવે તો દર ખાડો છે કે રોડ છે એ ખબર નથી પડતી. તો તમને વિનંતી છે સાહેબ, આ એક સારું કરાવી દો. સાંજે 7 વાગ્યાથી અહીંયા બેસી જાઓ તો તમને ખબર પડશે કે આનબી 9 વાગે પહેલા ઘરે પહોંચતો નથી. એટલે ઘરે જવું હોય તો 2 કલાક પહેલા નીકળીને ચાલો. રાજકોટ, જેને સ્માર્ટ સિટી બનાવવા માટે સરકાર દર વર્ષે 386 કરોડનો ખર્ચ કરે છે, તે રાજકોટના તંત્રની સ્માર્ટનેસ પણ વરસાદી પાણીમાં વહી ગયા પછી સામે આવી. રાજકોટમાં વરસાદી પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ખાડા રાજ જ જોવા મળી રહ્યું છે. અને આ ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી તો પડી જ રહી છે, પણ સાથે સાથે અકસ્માત સર્જાવાનો પણ ભય પેદા થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ મેઘરાજાના વિરામ છતાં પણ હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાવા અને ખાડાની સમસ્યા એટલી જ યથાવત રૂપથી જોવા મળી રહી છે. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે વોર્ડ નંબર 11 ખાતે, કે જે અંબિકા ટાઉનશીપને જોડતી અલગ અલગ સોસાયટીઓની અંદર રસ્તાની શું હાલત છે એ આપ અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો. મુખ્ય રસ્તો છે એ આખો પાણીથી ભરાયેલો છે, ઠેક ઠેકાણે ખાડા છે, વાહન ચાલકો છે એ આ ખાડાની અંદર પડીને અકસ્માતનો ભોગ બને છે. ગઈકાલે પણ કેટલાક લોકો અહીંયા ખાડાની અંદર પડ્યા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી. જામખંભાળિયાનો જેમાં સમાવેશ થાય તે જિલ્લાને દેવભૂમિ દ્વારકા કહે છે. દેવભૂમિ એટલે ભૂમિ કે જ્યાં કોઈને કોઈ તકલીફ ન હોય. પણ તંત્રના પાપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હાલત પણ બદથી બદતર થઈ ગઈ છે. જામખંભાળિયાના રસ્તાઓ વરસાદ વહ્યા પછી જાણે મગરની પીઠ હોય એવા ખરબચડા થઈ ગયા છે. ફક્ત ખરબચડા જ નહીં, કેટલીક જગ્યાએ આ રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેવા ખાડા પણ પડી ગયા છે. રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે અકસ્માતનો ભય સર્જાયો છે, જેને પગલે રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. અત્યારે તમે ખંભાળિયાની હાલત જોઈ શકો છો. રેલવે સ્ટેશન, હોસ્પિટલ, જોધપર ગેટ, નગર ગેટ, બધી જગ્યાએ 2-3 ફૂટના ખાડા પડી ગયેલા છે. વાહન હલાવવામાં બી બહુ તકલીફ પડે છે અને એક્સિડન્ટ થવાની બી બીક લાગે છે. તો અત્યારે અમારી એક જ માંગ છે કે આ ખાડાને જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે. તો અન્ય નગરો જેવી જ હાલત અત્યારે કચ્છ જિલ્લાના ભુજની છે. અહીં પણ ભ્રષ્ટાચારનો બોરિંગ વારે ઘડીએ ફૂંફાડા મારતો રહે છે. ભુજમાં વરસાદ વરસ્યા બાદ ભ્રષ્ટ તંત્રનો ચહેરો બેનકાબ થઈ ગયો છે. ઠેર ઠેર ખાડારાજના સામ્રાજ્યને પગલે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. ઠેક ઠેકાણે રસ્તાઓ બેસી જવા અને રસ્તાઓ પર મસમોટા ભૂવા પડવાની પણ સમસ્યાઓ સામે આવવાથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થાય છે. ચોમાસા પહેલા એ પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકોએ જે હાલાકી આ વખતે છેલ્લા 15 દિવસની અંદર 10 દિવસની અંદર જે હાલાકી ભોગવી છે કે પ્રશાસનના જે જવાબદાર અધિકારીઓ છે એમના ઉપર કોલ કરવા છતાં પણ કોઈ ફોન નથી ઉપાડતું. કોઈ રિસ્પોન્સિબલ ટીમ જેને કહેવાય કે જેટલા નંબરો જાહેર કર્યા છે એ નંબરો ઉપર પણ યા તો વ્યસ્ત આવે અથવા એ ફોન ઉપાડતા નથી. વરસાદ આવે છે ત્યારે તંત્રના ચહેરા પર કરેલો પ્રામાણિકતાનો મેકઅપ ઉતરી જાય છે અને તેનો ભ્રષ્ટ ચહેરો ખુલ્લો થઈ જાય છે, જેને જોઈને પ્રજાએ બીજી વધારાની તકલીફો સહેવા માટે સજ્જ થવું પડે છે. દર વર્ષે એકની એક સમસ્યાથી હવે તંત્ર પણ જાણે નગરોડ થઈ ગયું છે. તે હવે પ્રજાની તકલીફોને દૂર કરવાને બદલે પોતાના કરેલા કાળા કરતૂતો પર લીપાપોતી કરવાના ઉપાય શોધવામાં પોતાની શક્તિ લગાવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.